નમસ્કાર મિત્રો, જય વાજડી હનુમાન। આ એક સુંદર મજાનો વિચાર એક મને આવ્યો કે હમણાં સ્કૂલમાં બાળકોની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું અને ખૂબ સારી ટકાવારી બધા બાળકોને આવી અને માવતર પણ ખુશ થયા કે મારા બાળકને પહેલા નંબરે પાસ થયો, 99.99 આવ્યા, 90% આવ્યા, ખૂબ સારી ટકાવારી આવી અને બાળકો પણ રાજી થયા। પણ માત્ર ટકાવારીથી બાળકોનો વિકાસ થવાનો નથી કે એનું ભવિષ્ય ઉજળું થવાનું નથી, સાથે સાથે એનામાં એક સ્કિલ, એક ડેવલપમેન્ટ અને આવા સદવિચારોથી એ પોતાનું કેરિયર બનાવી શકે। માત્ર ભણી અને ગ્રેજ્યુએટ થઈ અને નોકરી મેળવી લે એનો પણ કોઈ મહત્ત્વ નથી। આવા આઈપીએસ અધિકારીઓ અને આવા મોટા અધિકારીઓ જેઓ લોકો ડિપ્રેશનમાં આવી અને સુસાઇડ કરી જતા હોય છે, પણ એનામાં ધીરજ અને કઈ રીતના સફળ થવું અને સાથે સાથે એનામાં એવો આત્મવિશ્વાસ નિર્માણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં એ કઈ રીતે તેમને એડજસ્ટ કરવું અને કઈ રીતે જીવનમાંથી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું, આવું બાળકોને પહેલેથી જે એમને એક ઘડતર કરવામાં આવે તો સુંદર મજાની એમની કારકિર્દી બની શકે। અને ભવિષ્યમાં આપણે બધા જોઈએ છે કે કેવી પરિસ્થિતિઓ લોકોને નિર્માણ થાય છે અને લોકો સુસાઇડ કરી જતા હોય છે। તેમની પાસે અઢળક સંપત્તિ હોય, ખૂબ ભગવાને આપ્યું હોય, પણ તે માણસ જીવી શકતો નથી। એનું કારણ એક જ છે કે તેનામાં આત્મવિશ્વાસ નથી, કે એનામાં ધીરજ નથી, કે આ પરિસ્થિતિને કઈ રીતના હેન્ડલ કરી શકે એમનામાં એ નોલેજ નથી। એના માટે માણસ ડિપ્રેશનમાં આવી અને સુસાઇડ કરી જતો હોય છે। પણ મારે આજે વાલીઓને કહેવું છે કે માત્ર આપણા બાળકની ટકાવારી સારી આવવાથી તે હોશિયાર થઈ જવાનું નથી, એનામાં